નમસ્કાર મિત્રો, લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે ભાઈ સુવાહકની અંદર આપણે ઇલેક્ટ્રોસ્ટેટિક જોયું હતું, સ્થિત વિદ્યુત શાસ્ત્ર સુવાહકની અંદર કેવી રીતે થાય. એમાં આપણે 5 ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ પણ જોયા હતા કે ભાઈ સુવાહકની અંદરના ભાગમાં વિદ્યુત ક્ષેત્ર 0 હોય, સુવાહકની અંદરના ભાગમાં વીજભાર પણ 0 હોય, સપાટી ઉપર વિદ્યુત ક્ષેત્ર તો કે સપાટીને લંબ હોય, સપાટી ઉપર વિદ્યુત સ્થિતિમાન હંમેશા કેવું હશે, અચળ હશે, અને વિદ્યુત ક્ષેત્ર જો મળે તો એ કેટલું હશે, સિગ્મા બાય એપ્સાઇલન 0 જેટલું હશે. આજે આપણે થોડું આગળ ભણવાનું છે કે જો સુવાહક હોય અને એની જગ્યાએ કદાચ ડાઇઇલેક્ટ્રિકલ પદાર્થ આપણે રાખીએ તો શું થાય. તો એમાં મેં તમને પહેલા આકૃતિ જે તાજુ કરવા માટે આપેલી છે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં સુવાહક અને ડાઇઇલેક્ટ્રિકની વર્ણતક કેવી રીતે થાય. સુવાહક પદાર્થ છે જેની બહારની બાજુ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, અંદરનું વિદ્યુત ક્ષેત્ર આપણે ઇન વડે બતાવેલું છે ઇન્ટરનલ, અને આઉટર વિદ્યુત ક્ષેત્ર ઓ વડે બતાવેલું છે. તો અહીંયા આગળ તમને સાઇન પણ બતાવેલી છે E0 પ્લસ E સુવાહક તરીકે. બંનેનો જો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશાના થાય તો ત્યારે ટોટલ વિદ્યુત ક્ષેત્ર કેટલું બને, સુવાહકની અંદરના ભાગમાં 0 બને. પણ જો સુવાહકની જગ્યાએ જો આપણે ડાઇઇલેક્ટ્રિકલ પદાર્થ આપણે રાખીએ તો શું થાય. હવે પહેલી વસ્તુ તો આપણને ખબર છે કે ડાઇઇલેક્ટ્રિકલ પદાર્થ એટલે શું. પહેલી વસ્તુ, ડાઇઇલેક્ટ્રિકલ પદાર્થ એવો પદાર્થ છે કે જેમાં વિદ્યુત ભારને પસાર થવા દે નહીં. બરાબર, એક જગ્યાએથી, જેમ આપણે સુવાહકમાં કહેતા હતા કે ભાઈ બધા વીજભારો ક્યાં જતા હતા, તો કે એક બાજુ ગતિ કરીને જતા હતા અને બીજા વીજભારો તો કે ધન વીજભાર છે ખુલ્લો પડતો હતો, ઋણ વીજભાર ઇલેક્ટ્રોન છે ગતિ કરીને એક બાજુ જતા હતા. આવું આપણે જોયું હતું. પણ ડાઇઇલેક્ટ્રિકલમાં એવું થતું નથી. ડાઇઇલેક્ટ્રિકલ એવો એક પદાર્થ છે કે જેની અંદર ક્યારેય પણ ચાર્જ છે, વીજભાર છે, ગતિ કરી શકતો નથી. પણ હા, વીજભાર ઉપર બળ લાગે છે, એ ફાઇનલ છે. ઓકે, તો વીજભાર પસાર થતો નથી, પણ એના ઉપર વીજભાર ઉપર એકબીજા ઉપર જ્યારે બળ લાગે છે ત્યારે કાંઈક પોલરાઇઝેશન થાય છે, એ આગળ આપણે જોશું. તો જે બળ લાગે છે, બળને લીધે કદાચ ઇલેક્ટ્રિક ફિલ્ડ રચાતું હોય અંદરના ભાગમાં, તો એટલું બધું રચાતું નથી કે જેટલું બાહ્ય વિદ્યુત ક્ષેત્ર હોય. તો બાહ્ય વિદ્યુત ક્ષેત્ર જેટલું અંદરનું વિદ્યુત ક્ષેત્ર હોતું નથી. એટલે બંનેનો આપણે જો સરવાળો કરીએ એ પણ વિરુદ્ધ દિશામાં જ લાગે, પણ બંનેનો આપણે સરવાળો કરશે તો એ 0 થશે નહીં, નોટ ઇક્વલ ટુ 0. કેમ? તો કે ડાઇઇલેક્ટ્રિકલમાં વીજભાર ગતિ કરતો નથી, પણ જો એને બાહ્ય ક્ષેત્રમાં મૂકીએ તો એના અણુઓને ખેંચીને એ પુનઃ ગોઠવણી કરી અને ડાયપોલની ચાક માત્રા પ્રેરિત કરે છે. ડાયપોલની ચાક માત્રા અંદર ક્રિએટ થાય છે. શું કામ આપણે પ્રેરિત કરાવીએ છીએ? શું કામ? તો કે જ્યારે એ બંને વીજભારો હશે, ધન વીજભાર અને ઋણ વીજભાર, જ્યારે એ ગતિ નથી કરતા, જો કે ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય તો ઇલેક્ટ્રોન ગતિ નથી કરતા, તો એક ગતિ નથી કરતા પણ એના ઉપર બળ લાગવાને લીધે એ ફરી પાછી પુનઃ ગોઠવણી કરે. ક્યારે? કે જ્યારે એને બાહ્ય ક્ષેત્રમાં મૂકવામાં આવે છે ત્યારે. તો ઉપર બે આકૃતિ આપેલી છે મેં સુવાહક અને ડાઇઇલેક્ટ્રિકલની, કે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E0 એપ્લાય કરેલું છે. તમે જોઈ શકો, એક સુવાહકની આકૃતિ છે અને એક ડાઇઇલેક્ટ્રિકલની આકૃતિ છે, જેને આપણે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર E આઉટર, બરાબર, E0 માં આપણે એને મૂકેલું છે. થાય શું? પ્રથમ કન્ડિશન સુવાહક આપણે ભણી ગયા કે ભાઈ બહારનું વિદ્યુત ક્ષેત્ર E0, અંદરનું વિદ્યુત ક્ષેત્ર E ઇન્ટરનલ, બંને કેવા થાય? સમાન મૂલ્યના, પરસ્પર વિરુદ્ધ દિશાના, તો એ 0 થશે. પણ ડાઇઇલેક્ટ્રિકલની અંદર હવે એ વીજભાર તો ગતિ નથી કરતા પણ ખેંચાણ અનુભવે. એ ખેંચાણ અનુભવે જેને લીધે એક બાજુ શું થાય છે, તો કે બળ લાગવાને લીધે એક બાજુ ઋણ વીજભાર જમા થાય, જ્યારે એક બાજુ સપાટી પર ધન વીજભાર જમા થશે. પણ ક્યારેય ચાર્જ પસાર થશે નહીં, એની અંદરથી ચાર્જ કોઈથી પાસ થાય નહીં, પણ ખેંચાણને લીધે ત્યાં આગળ એક બાજુ ધન વીજભાર, એક બાજુ ઋણ વીજભાર, એવી રીતે ડાયપોલ મોમેન્ટ ક્રિએટ થશે. ડાયપોલ મોમેન્ટ ત્યાં આગળ બનશે. તો એને લીધે ડાયપોલ મોમેન્ટનું અહીંયા આગળ જુઓ તમે તો વિદ્યુત ક્ષેત્રની કેવું હશે? વિરુદ્ધ દિશામાં. બાહ્ય વિદ્યુત ક્ષેત્રની એ પણ કેવું હશે? વિરુદ્ધ દિશામાં હશે. તો તમે એમાં જોઈ શકો કે ભાઈ મેં એક બહારનું વિદ્યુત ક્ષેત્ર E0 મોટા એરા વડે બતાવેલ છે, જ્યારે ઇન્ટરનલી વિદ્યુત ક્ષેત્ર છે એ નાના એરા વડે. એનો મતલબ એવો થયો કે બંનેના વિદ્યુત ક્ષેત્ર સરખા નથી.
તો સમાન મૂલ્યના નથી પણ એકબીજાથી વિરુદ્ધ દિશાની છે એટલે ઓછું કરશે વિદ્યુત ક્ષેત્રને, બાહ્ય વિદ્યુત ક્ષેત્રને અપોઝ કરશે, તો એ 0 ઇક્વલ નોટ ઇક્વલ ટુ 0 થતું નથી. તો એના આધારે ડાઇલેક્ટ્રિકલના બે પ્રકાર પડે છે. એ બે પ્રકાર તો કે ધ્રુવીય અને અધ્રુવીય, પોલાર અને નોન પોલાર. ડાઇલેક્ટ્રિકલની અંદર પોલાર અને નોન પોલાર આપણે જોઈએ, ધ્રુવીય અણુ અને અધ્રુવીય અણુ. જો કે કેમિસ્ટ્રીમાં પણ ભણતા હશો તમે. જો ડાઇલેક્ટ્રિકલમાં ધન અને ઋણ વીજભાર, એક પોઝિટિવ વીજભાર અને એક નેગેટિવ વીજભાર હોય, એના કેન્દ્ર એક જ બિંદુ ઉપર સંપાત થયેલા ન હોય, ધ્યાન રાખજો, બે અલગ અલગ હોય, એકબીજા ઉપર સંપાત થયેલા ન હોય, તો આવા અણુને કહેવાય ધ્રુવીય અણુઓ. જેમ કે પાણીના અણુ H2O, તો એમાં તમે જોઈ શકો કે ભાઈ HOH, બરાબર. ત્યાં આગળ તમે જોઈ શકો HCl ની વાત કરીએ તો ત્યાં આગળ H અને Cl બંનેના કેન્દ્ર છે, પ્લસ H પ્લસ અને Cl માઇનસ, બંનેના જે કેન્દ્ર છે એ કેન્દ્ર એક જ બિંદુ પર સંપાત થયેલા હોતા નથી. જો આવું હોય તો એને કહેવાય ધ્રુવીય અણુ. એને શું કહેશું આપણે? ધ્રુવીય અણુ. HCl છે, H2O છે, આ બધા ધ્રુવીય અણુ છે. અધ્રુવીય અણુ કોને કહેશું? નોન પોલાર. તો કે ધન આયન અને ઋણ આયન, ડાઇલેક્ટ્રિકની અંદર ધન આયન અને ઋણ આયન, ધન વીજભાર અને ઋણ વીજભાર, એના કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા હોય. ધ્રુવીય અણુમાં સંપાત થયેલા ન હોય, એટલે કે બેના સેન્ટર એક જ ન હોય, એની ઉપર એક ન હોય, તો એને ધ્રુવીય અણુ કહે. અધ્રુવીય અણુમાં તો કે બંનેના સેન્ટર એકબીજા ઉપર સંપાત થયેલા હોય. જેમ કે હાઇડ્રોજન અણુ H2, ઓક્સિજન અણુ O2, કાર્બન ડાયોક્સાઇડ CO2, તો એની અંદર જે H2 અહીં આગળ જે નીચે આકૃતિ બતાવેલી છે એ એક ઉપર એ છે, બોર્ડની ઉપર આપણે બતાવી ન શકીએ એટલે એ હાઇડ્રોજન ઉપર હાઇડ્રોજન છે. એવી રીતે મેં CO2 નું બતાવેલું છે કે નીચે CO ઓક્સિજન છે, વચ્ચે કાર્બન છે, ફરી પાછું ઉપર ઓક્સિજન છે. ત્રણેયનું જે સેન્ટર છે, ત્રણેયનું જે કેન્દ્ર છે, એ કેન્દ્ર એકબીજા ઉપર સંપાત થયેલા છે, તો એને કહેવાય અધ્રુવીય અણુઓ, નોન પોલાર. ઓકે, તો આ બંને ટાઈપ છે. આગળ આપણે લેક્ચરમાં ભણવાનું છે કે ભાઈ સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો અધ્રુવીય અણુ હોય તો એનું ધ્રુવીભવન કેવી રીતે થાય, અને ધ્રુવીય અણુ હોય તો એનું ધ્રુવીભવન કેવી રીતે થાય, એ આપણે એનું સમજવાનું છે. ઓકે.